હલો વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ધોરણ 9 ચેપ્ટર 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. તો આપણે જોયું કે સંસ્થાનો સ્થાપવા માટે અને વેપાર કરવા માટે યુરોપીય પ્રજા એની દોટ એશિયા ખંડ તરફ રહી. અને યુરોપીય રાષ્ટ્રો એણે એશિયા આફ્રિકાના દેશોમાં સંસ્થાનો સ્થાપવાની જે હરીફાઈ શરૂ થઈ યુરોપીય દેશ વચ્ચે, એશિયા અને આફ્રિકાના એક એક દેશમાં વેપારી સંસ્થાનો સ્થાપવા માટે જે હોડ, જે હરીફાઈ શરૂ થઈ ગઈ તેને સંસ્થાનવાદ કહે છે. અહીંયા 2 ગુણનો એક પ્રશ્ન આપણી પાસે આવ્યો. સંસ્થાનવાદ એટલે યુરોપીય રાષ્ટ્રોએ એશિયા અને આફ્રિકાના દેશોમાં જે સંસ્થાનો સ્થાપવાની હરીફાઈ શરૂ થઈ તેને સંસ્થાનવાદ કહે છે. અને સંસ્થાનવાદથી યુરોપીય રાષ્ટ્રો વચ્ચે એકબીજા વચ્ચે દુશ્મનાવટ ઊભી થઈ. સામ્રાજ્યવાદ સંસ્થાનવાદમાંથી ઉદ્ભવ્યો. તો આનું પરિણામ શું આવ્યું? તો એશિયા અને આફ્રિકાના દેશો એને યુરોપીય રાષ્ટ્રોએ આર્થિક અને સામાજિક નુકસાન પહોંચાડ્યું. આર્થિક નુકસાન તો પહોંચાડ્યું, સાથે સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન પણ પહોંચાડ્યું. અને જેના લીધે યુરોપીય રાષ્ટ્રો વચ્ચે જે દુશ્મનાવટ ઊભી થઈ તેનું પરિણામ આવ્યું પ્રથમ વિશ્વયુદ્ધ, બોલ્શેવિક ક્રાંતિ. આ બધા પરિણામો આ સંસ્થાનવાદને હિસાબે આવ્યા. યુરોપીય રાષ્ટ્રો એશિયા અને આફ્રિકામાં જે સંસ્થાનો સ્થાપ્યા તેનું પરિણામ, મહત્ત્વનું પરિણામ સમજીએ તો ફર્સ્ટ ફાઇટિંગ, પહેલું વિશ્વયુદ્ધ. તો એવું તે શું થયું કે પ્રથમ વિશ્વયુદ્ધ તરફ વિશ્વના દેશો, તો એમાં જોઈએ આ લોકોએ યુરોપને પણ બાકી રાખ્યું નહોતું. યુરોપીય રાષ્ટ્રોમાં પણ સંસ્થાનવાદ સ્થાપવાની હરીફાઈ શરૂ થઈ. એશિયા અને આફ્રિકા તો હતું જ, પણ યુરોપ ખંડમાં પણ સંસ્થાનવાદ સ્થાપવાની શરૂઆત. તો એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં, મોટાભાગે એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં કયા રાષ્ટ્રો મુખ્ય? તો પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. એમાં યુરોપનું નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ, આ 3 દેશ. યુરોપના કયા 3 દેશ? દેશના નામ યાદ રાખજો. નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ ઉપર સ્પેનનો કબજો હતો. સ્પેને આ 3 રાષ્ટ્ર ઉપર કબજો જમાવ્યો. જ્યારે પોર્ટુગીઝ શાસક લક્ઝમબર્ગ એ બિનવારસ અવસાન પામ્યા. એને કોઈ પુત્ર હતો નહીં, એટલે બિનવારસ અવસાન પામવાથી લોહીના સંબંધે પોર્ટુગલ કોના હાથમાં ચાલી ગયું? સ્પેનના હાથમાં ચાલી ગયું. પોર્ટુગીઝ શાસક લક્ઝમબર્ગ બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે પોર્ટુગલ કોના હાથમાં ચાલી ગયું? સ્પેનના હાથમાં. નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ ઉપર કોનો કબજો હતો? સ્પેનનો. આમ યુરોપની અંદર શાસન સ્થાપવામાં 6 દાયકા સુધી ત્યાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર દેશ પાસે હતો, સ્પેન. શરૂના 6 દાયકામાં યુરોપમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો સ્પેન પાસે હતો. ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા એની પ્રદેશ ભૂખનો શિકાર, આ ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર એ ઇટાલી અને જર્મની બન્યા. આમ તમારી પાસે યુરોપની અંદર પ્રશ્નો આવ્યા. નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ ઉપર કોનો કબજો? સ્પેનનો. પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા
લોહીના સંબંધે પોર્ટુગલ કોના હાથમાં ચાલી ગયું? સ્પેનના હાથમાં. 6 દાયકા સુધી સંસ્થાનો સ્થાપવાનો ઇજારો કયા દેશ પાસે હતો? સ્પેન પાસે. ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર કોણ બન્યું? ઇટાલી અને જર્મની. હવે આપણે જોઈએ એશિયા ખંડનો સંસ્થાનવાદ. તો એશિયાની અંદર સંસ્થાનો સ્થાપવા માટે જે હરીફાઈ શરૂ થઈ, એશિયા ખંડમાં કયા દેશોમાં ઇંગ્લેન્ડે સામ્રાજ્ય સ્થાપ્યું? ઇંગ્લેન્ડની પહેલી મીટ એશિયા તરફ હતી. અને ઇંગ્લેન્ડે એશિયાના કયા કયા દેશોમાં? તો ઇંગ્લેન્ડે ભારત, શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપોર અને મલાયામાં સંસ્થાનો સ્થાપ્યા. પછી આ લોકો ઇંગ્લેન્ડની યુરોપીય પ્રજા, ઇંગ્લેન્ડના અંગ્રેજો એ ચીનમાં ગયા, કેમ કે ચીન એ સમયે અફીણના વેપાર માટે પ્રખ્યાત હતું વિશ્વની અંદર. અને ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણ વિગ્રહો થયા. પ્રશ્ન એવો આવશે, અફીણ વિગ્રહ કોની કોની વચ્ચે થયા અને તેનું શું પરિણામ આવ્યું? તો ભારત, શ્રીલંકા, મ્યાનમાર અને સિંગાપુરમાં ઇંગ્લેન્ડે સંસ્થાનો સ્થાપ્યા પછી ચીન તરફ એની મીટ ગઈ. ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણ વિગ્રહ થયા. અફીણ વિગ્રહ કોની કોની વચ્ચે? ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે. અફીણ એક કેફી પદાર્થ છે અને એ યુરોપમાં વેચવા માટે લઈ જવા માટે ત્યાં સંસ્થાનો સ્થાપવાના હતા. ચીન સંસ્થાનો સ્થાપવા માટે ચીન સાથે ઇંગ્લેન્ડે વિગ્રહ કરવા પડ્યા અને એમાં ચીનનો પરાજય થયો અને 5 બંદર ચીને ઇંગ્લેન્ડને આપવા પડ્યા. બરાબર. પછી આપણા પશ્ચિમ એશિયાના દેશો ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા, આ બધા દેશો એ ખનિજ તેલના ભંડાર હતા. એટલે યુરોપીય પ્રજાઓ પશ્ચિમના રણ વિસ્તાર, રેગિસ્તાન ગણાય, પણ ત્યાં એની મીટ, ત્યાં સંસ્થાનો સ્થાપવા માટે પહોંચ્યા. તો પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં યુરોપીય પ્રજાએ સંસ્થાનો શા માટે સ્થાપ્યા? કારણ ત્યાં ખનિજ તેલના ભંડારો હતા, વિપુલ પ્રમાણમાં ખનિજ તેલ હતું. તો એશિયાની અંદર ભારત, શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને મલાયામાં કોણે સંસ્થાનો? ઇંગ્લેન્ડે સ્થાપ્યા. ભારત અને ચીન વચ્ચે કયા વિગ્રહ થયા? અફીણ વિગ્રહ. એમાં કોનો પરાજય થયો? ચીનનો. અને ચીને શું પરિણામ એનું આવ્યું? તો ચીને 5 બંદર ઇંગ્લેન્ડને આપવા પડ્યા. રેગિસ્તાનની અંદર પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં યુરોપીય પ્રજાઓ શા માટે સંસ્થાનો સ્થાપ્યા? કારણ કે ત્યાં વિપુલ ખનિજ તેલ હતું. પછી આફ્રિકા ખંડની વાત કરીએ તો આફ્રિકામાં સૌ પ્રથમ સંસ્થાન કોણે સ્થાપ્યું? આફ્રિકામાં સૌથી પહેલાં ડચ પ્રજા પહોંચી અને ડચ પ્રજાએ આફ્રિકાને ટચ કર્યું. આફ્રિકામાં પહેલું વેપારી સંસ્થાન, વેપારી કોઠી કોણે સ્થાપી? ડચ પ્રજાએ. ઇંગ્લેન્ડ પણ આફ્રિકામાં પહોંચે છે. ઇંગ્લેન્ડે આફ્રિકાના કયા કયા પ્રદેશોમાં સંસ્થાનો સ્થાપ્યા? તો ઇંગ્લેન્ડે આફ્રિકાના કેપમાં, યાદ રાખજો, આફ્રિકાના કેપ વિસ્તારની અંદર કોણે સંસ્થાનો? ઇંગ્લેન્ડે સ્થાપ્યા. ઉપરાંત એણે ઇજિપ્ત અને પૂર્વ આફ્રિકામાં પણ ઇંગ્લેન્ડે સંસ્થાનો સ્થાપ્યા. ફ્રાન્સ પણ આફ્રિકાના કયા કયા દેશોમાં ફ્રાન્સે સંસ્થાનો સ્થાપ્યા? તો અલ્જીરિયા, ટ્યુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકા. પૂર્વ આફ્રિકામાં ઇંગ્લેન્ડ સંસ્થાનો સ્થાપે છે, જ્યારે પશ્ચિમ આફ્રિકાની અંદર ફ્રાન્સ સંસ્થાનો સ્થાપે છે. આ પછી રાતા સમુદ્રની આસપાસના આફ્રિકાના પ્રદેશો, રાતો સમુદ્ર અને રાતા સમુદ્રની આસપાસના પ્રદેશો કોણે અંકુશ લીધો? ઇટાલીએ. રાતા સમુદ્રની આસપાસના પ્રદેશો પર કોણે અંકુશ જમાવ્યો? ઇટાલીએ. આફ્રિકાના પ્રાદેશિક વિસ્તારો, કેમ કે આફ્રિકાની પ્રજા એ સમયની અંદર પોતાની પાસે કુદરતી સંસાધનો પુષ્કળ, કોલસો, ખનિજો પોતાની જમીનમાં, સોનું, ઉપરાંત ખનિજ તેલ, એટલે સ્વાભાવિક છે યુરોપીય પ્રજાની મીટ એ આફ્રિકા તરફ હોય. બધા યુરોપીય દેશો
આફ્રિકામાં પ્રદેશો મેળવવા માટે સ્પર્ધા શરૂ થઈ ગઈ. તો એ સ્પર્ધા વચ્ચે બર્લિનમાં એક યુરોપીય દેશોની પરિષદ મળી અને એમાં એવું વિચાર્યું આ લોકોએ આફ્રિકાના પ્રદેશ જુદા જુદા પ્રદેશો એણે વહેંચી લીધા. કેમ પપ્પાની મિલકત છોકરાઓ વહેંચે એમ આફ્રિકાના આ બધા પ્રદેશો યુરોપીય પ્રજાઓએ 1884-85માં બર્લિનમાં પરિષદ મળી અને આફ્રિકાના પ્રદેશો વહેંચી લીધા. સ્વાભાવિક છે યુરોપીય પ્રજાઓ એની વચ્ચે સંસ્થાનો સ્થાપવાની જે હરીફાઈ થઈ, સામ્રાજ્યવાદ ઊભો થયો, એનાથી યુરોપીય પ્રજાઓ વચ્ચે દુશ્મનાવટ ઊભી થઈ અને પરિણામ આવ્યું પ્રથમ વિશ્વયુદ્ધ. તો પ્રથમ વિશ્વયુદ્ધના કારણો કયા? પ્રથમ વિશ્વયુદ્ધ એનો આરંભ ક્યારે થયો અને મુખ્ય કારણ કયું હતું એ ટોપિક તો યાદ રાખજો. સૌથી પહેલાં પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે શરૂ થયું? 1 ઓગસ્ટ 1914. 1 ઓગસ્ટ તારીખ યાદ રાખજો. 1 ઓગસ્ટ 1914 પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું. કઈ રીતે શરૂ થયું? તો પહેલા વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ છે ફ્રેન્કફર્ટની સંધિ. યાદ રાખજો, ફ્રેન્કફર્ટની સંધિ એ પહેલા વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ છે. તો અહીંયા 2 ગુણનો પ્રશ્ન એવો આવે કે પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ ફ્રેન્કફર્ટની સંધિ શાથી કહી શકાય? આ પ્રશ્ન આપણી પાસે આવે. તો એમાં એમ છે કે જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને હરાવ્યું. સેડાનની લડાઈ થઈ હતી, એમાં જર્મનીએ ફ્રાન્સને પરાજય આપ્યો એટલે ફ્રેન્કફર્ટની સંધિ જર્મની સાથે ફ્રાન્સે કરવી પડી. સમાધાન ફ્રાન્સે કરવું પડ્યું, ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી અને એ સંધિ એવી હતી, સમાધાન એવું હતું કે ફ્રાન્સને યુદ્ધદંડ આપવામાં આવ્યો. જે જર્મની સાથે લડાઈ કરી એમાં ફ્રાન્સને યુદ્ધદંડ આપવામાં આવ્યો અને ફ્રાન્સના 2 પ્રદેશો, એક આલ્સેસ અને બીજું લોરેન્સ, આ 2 પ્રદેશો જર્મનીને આપવા પડ્યા. કયા 2 પ્રદેશો? આલ્સેસ અને લોરેન્સ. મહત્ત્વના 2 પ્રદેશો ફ્રાન્સના જર્મનીને આપવા પડ્યા અને આ અન્યાય એ ફ્રાન્સ ક્યારેય ભૂલી શક્યું નહીં. એટલે ફ્રેન્કફર્ટની સંધિ એ પહેલાં વિશ્વયુદ્ધનું કારણ બની. જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપેલો. ફ્રેન્કફર્ટની સંધિ ફ્રાન્સે કરવી પડી, યુદ્ધદંડ આપવા પડ્યા, ઉપરાંત 2 પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ પણ આપવા પડ્યા. આમ ફ્રેન્કફર્ટની સંધિ એ પહેલાં વિશ્વયુદ્ધનું કારણ બની. હવે પ્રથમ વિશ્વયુદ્ધના અન્ય કારણો જોઈએ, પરિબળો. પ્રથમ વિશ્વયુદ્ધના કારણો. પ્રથમ વિશ્વયુદ્ધના કારણોની ચાવી છે આ રાજુ લવ યુદ્ધ તાત્કાલિક. આ રાજુ લવ યુદ્ધ તાત્કાલિક. આ એટલે આર્થિક પરિબળો. પહેલા વિશ્વયુદ્ધના આર્થિક પરિબળો ક્યાં હતા? આર્થિક પરિબળો એ પૈસા સંપત્તિ માટેના પરિબળો, પૈસો મેળવવા માટેના પરિબળો, આર્થિક પરિબળો. તો સ્વાભાવિક છે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે ઇંગ્લેન્ડમાં નવા ઉદ્યોગો શરૂ થયા અને એ ઉદ્યોગોમાં તૈયાર વસ્તુ બનાવવા માટે કાચા માલની જરૂર પડી. તો કાચો માલ મેળવી અને એમાંથી વસ્તુ તૈયાર થાય, એ તૈયાર વસ્તુ વેચવા માટે બજારની જરૂર પડી. તો ફ્રાન્સના બજાર તોડવા માટે એ સમયે ફ્રાન્સનો અંકુશ હતો અને ફ્રાન્સના બજાર તોડવા માટે ઇંગ્લેન્ડે શું કર્યું કે પોતાની વસ્તુ એ સસ્તી કિંમતે વેચવાનું ચાલુ કર્યું. એટલે એશિયા અને આફ્રિકા ખંડમાં ઇંગ્લેન્ડ, જર્મની, ફ્રાન્સ વચ્ચે કાચો માલ મેળવવા માટે અને તૈયાર વસ્તુ વેચવા માટે હરીફાઈ શરૂ થઈ ગઈ
અને એ હરીફાઈ આર્થિક કારણ ગણાય, આર્થિક પરિબળ. બીજું એ કે પ્રથમ વિશ્વયુદ્ધ સમયે રાષ્ટ્રવાદ ઉગ્ર બન્યો. રાષ્ટ્રવાદ એટલે આ મારો દેશ, દેશ પ્રત્યે મરી ફીટવાની ભાવના, એ ભાવના ઉગ્ર બની, ખાસ તો યુરોપમાં ઉગ્ર બની. કઈ રીતે? તો કે રાષ્ટ્રવાદના લીધે બેલ્જિયમ અને ગ્રીસ સ્વતંત્ર થયા. રાષ્ટ્રવાદના લીધે કયા બે દેશો સ્વતંત્ર થયા? બેલ્જિયમ અને ગ્રીસ. આ બે દેશો રાષ્ટ્રવાદના લીધે સ્વતંત્ર થયા. ઇટાલી અને જર્મની બે દેશનું એકીકરણ થયું. રાષ્ટ્રવાદનું શું પરિણામ આવ્યું? તો કે બેલ્જિયમ અને ગ્રીસ સ્વતંત્ર થયા, ઇટાલી અને જર્મની એક થયા. યુરોપમાં રાષ્ટ્રવાદ આટલો બધો વધી ગયો કે રાષ્ટ્રીય હિતો ટકરાયા. દરેક પોતાના દેશની પોલિસી, પોતાના દેશ પ્રત્યે મરી ફીટવાની ભાવના યુરોપમાં આટલી બધી વધી ગઈ કે રાષ્ટ્રીય હિત ટકરાયા અને દેશભક્તિ ઉગ્ર બની ગઈ. ઉગ્ર તો બની પણ આક્રમક પણ બની ગઈ. જર્મનીની વાત કરીએ તો જર્મનીનો કેસર વિલિયમ એ તો સમગ્ર વિશ્વ ઉપર પ્રભુત્વ જમાવવા માંગતો હતો કે આખા વિશ્વ ઉપર જર્મનીનો જ પ્રભુત્વ હોય એવું કોણ ઈચ્છતું હતું? જર્મનીનો કેસર વિલિયમ. અને લશ્કરી તાકાત વડે એ યુરોપની પ્રજાને હંફાવતો હતો. આ રાષ્ટ્રવાદ ઉગ્ર બન્યો, એ પણ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બન્યું. સામે વિશ્વ બે જૂથમાં વહેંચાઈ ગયું. વિશ્વના જે દેશો હતા, આ રાજુ, રા એટલે રાષ્ટ્રવાદ ઉગ્ર બન્યો, આ એટલે આર્થિક પરિબળ, અને જૂ એટલે જૂથબંધી. જૂથબંધી વિશ્વમાં બે ટીમ થઈ ગઈ. બે જૂથ પડ્યા વિશ્વની અંદર. એમાં જૂથ એકની અંદર કયા કયા દેશો અને જૂથ બેમાં કયા કયા દેશો, આ યાદ રાખવાનું. બે જૂથ વચ્ચે દુશ્મનાવટ ઊભી થઈ અને બે જૂથ જ્યારે પડે ત્યારે એનું પરિણામ હંમેશા યુદ્ધ જ આવે. કયા બે જૂથ? તો જૂથ એક, એમાં ઓહ બજતું. કેમ યાદ રાખવાનું? ઓહ બજતું. કયા કયા દેશ હતા? ઓ એટલે ઓસ્ટ્રિયા, હ એટલે હંગેરી, બ એટલે બલ્ગેરિયા, જ એટલે જર્મની, તુ એટલે તુર્કિસ્તાન. આ દેશો જૂથ એકની અંદર ઓહ બજતું. અને જૂથ બેમાં ઇઝારફા એટલે ઇંગ્લેન્ડ, જાપાન, રશિયા અને ફ્રાન્સ. ઇઝારફા. આમ યાદ રાખવાનું. ઇંગ્લેન્ડ, જાપાન, રશિયા અને ફ્રાન્સ આ મિત્ર રાષ્ટ્રો હતા. અને જૂથ એકની અંદર સ્વાર્થથી બધા ભેગા થયેલા. હંગેરી, બલ્ગેરિયા, જર્મની, તુર્કિસ્તાન ને ઓસ્ટ્રિયા. જ્યારે જૂથ બેની અંદર ઇંગ્લેન્ડ, ઇઝારફા, ઇંગ્લેન્ડ, જાપાન, રશિયા અને ફ્રાન્સ. બંને જૂથ વચ્ચે પરસ્પર ભય, શંકા કુશંકા, ઈર્ષા અને તિરસ્કારની લાગણી ઊભી થઈ. આમ જૂથબંધી, બે જૂથ પડ્યા. એ જૂથ પણ વિશ્વને પહેલા વિશ્વયુદ્ધ તરફ લઈ ગયા. એ બાદ લશ્કરવાદ. વિશ્વની અંદર લશ્કરવાદ ઊભો થયો. લશ્કરવાદ એટલે શસ્ત્રો અને લશ્કર વધારવાની હરીફાઈ. જેમ વેપાર કરવા માટે સંસ્થાનો સ્થાપવાની હરીફાઈ શરૂ થઈ ગઈ, નબળા દેશો ઉપર સામ્રાજ્ય સ્થાપવાની હરીફાઈ વિશ્વની અંદર શરૂ થઈ, તેમ લશ્કરવાદ પણ શરૂ થયો. ઇંગ્લેન્ડ, રશિયા, ફ્રાન્સ, ઓસ્ટ્રિયાએ પોતાની લશ્કરી તાકાત વધારી. આ બધા દેશોએ લશ્કર વધાર્યા. જાપાન, ઇટાલી અને જર્મનીએ તો લોકોને ફરજિયાત લશ્કરી તાલીમ આપી. આ ત્રણ દેશ, કયા ત્રણ દેશ? જાપાન, ઇટાલી, જર્મનીએ ફરજિયાત લશ્કરી તાલીમ લોકોને આપી. અને બધા દેશોએ શસ્ત્રનું ઉત્પાદન વધાર્યું. સ્વાભાવિક છે, વિશ્વની અંદર આવા પરિબળો ઊભા થાય એ યુદ્ધના સંકેતો છે. અને એ સમયે વર્તમાનપત્રો, જે પેપર, ન્યૂઝપેપર, સમાચાર પત્રો જે બહાર પડતા, આ રાજુ લવ યુદ્ધ તાત્કાલિક. વ એટલે વર્તમાનપત્રો. વર્તમાનપત્રોમાં
આમાં યુરોપના વર્તમાનપત્રોમાં આકરા અને ઉશ્કેરણીજનક અતિશયોક્તિભર્યા લખાણો છપાવા લાગ્યા. રાષ્ટ્રવાદ ઉગ્ર બને, લશ્કરવાદ ઉગ્ર બને, સામ્રાજ્યવાદ ઉગ્ર બને, સંસ્થાનવાદ ઉગ્ર બને, એવા લખાણો યુરોપીય પેપરોમાં લખાવા લાગ્યા અને વિશ્વના દેશો વચ્ચે દુશ્મનાવટ ઊભી થઈ. આ રાજુ લવ યુદ્ધ તાત્કાલિક, યુ એટલે યુદ્ધ, યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન, એ સમયે યુદ્ધ અંગે કેવા લોકોના વિચારો હતા? શાંતિના વિચારો નહોતા, સમજોતા અને સંધિના વિચારો નહોતા, અહિંસાના વિચારો નહોતા. યુદ્ધ અંગેના વિચારો તપાસીએ તો આપણને એમ લાગે કે એ સમયના વિશ્વના દેશો એના માટે યુદ્ધ એ કલ્યાણ, યુદ્ધ એ જ કલ્યાણ, એવા વિચારો. બસ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, એ નીતિ વિશ્વના દેશો વચ્ચે જોર પકડી, ખાસ યુરોપીય પ્રજાઓ વચ્ચે. હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, એ નીતિએ જોર પકડ્યું. એ સમયે જર્મનીના લેખક એક ટ્રીટ્સ્કે, નામ યાદ રાખજો, ટ્રીટ્સ્કે નામના જર્મનીના લેખક તો એમ કહેતા હતા કે વિશ્વની અંદર શક્તિશાળી દેશોએ જ જીવવાનો અધિકાર છે. કોણે? શક્તિશાળી જે દેશો હોય એણે જ જીવવાનો અધિકાર છે. આવું ટ્રીટ્સ્કેએ લખ્યું. અને એણે એમ લખ્યું કે યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે, રાષ્ટ્રની જરૂરિયાત યુદ્ધ. આ ઉપરાંત નીત્સે નામના જર્મની લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું. આ બધા તત્વચિંતક લેખકો બધા ઉચ્ચ કોટીના વિચારકો ગણાય જર્મનીના, અને એના યુદ્ધ અંગેના વિચારો કેવા? નીત્સેએ તો એમ કહ્યું કે યુદ્ધ એ પવિત્ર કાર્ય છે, પવિત્ર કાર્ય ગણાવ્યું. હવે આ રીતે એક ભારેલો અગ્નિ વિશ્વના દેશો વચ્ચે યુદ્ધની બાબતમાં થઈ ગયો. અને યુદ્ધનું તાત્કાલિક કારણ કયું બન્યું? આ રાજુ લવ યુદ્ધ તાત્કાલિક, યુદ્ધ એટલે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન, અને તાત્કાલિક છેલ્લો શબ્દ, તાત્કાલિક કારણ. તો સર્બિયા નામનો દેશ એક હતો. હવે કેવો બનાવ બને છે અને યુદ્ધ કેમ શરૂ થઈ જાય છે? પહેલું વિશ્વયુદ્ધ કઈ રીતે શરૂ થાય છે? પ્રથમ વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જણાવો, આવો પ્રશ્ન આવે 2 ગુણમાં. તો સર્બિયા નામનો દેશ, ત્યાં એક ઉગ્રવાદી સંસ્થાની સ્થાપના થયેલી. આ ઉગ્રવાદી સંસ્થા, એનું નામ હતું બ્લેક હેન્ડ, બ્લેક હેન્ડ નામની સંસ્થા. અને સર્બિયાનો દુશ્મન એ સમયે ઓસ્ટ્રિયા, બે અલગ અલગ જૂથમાં હતા. આ સંસ્થાએ કેવું કર્યું? ઓસ્ટ્રિયાના રાજકુમાર અને એના પત્ની એની હત્યા કરી. જે સર્બિયામાં બ્લેક હેન્ડ નામની ઉગ્ર સંસ્થાની સ્થાપના થઈ, અને એ સંસ્થાએ ઓસ્ટ્રિયાના રાજકુમાર અને એના પત્નીની હત્યા કરી. એટલે ઓસ્ટ્રિયાએ સર્બિયા ઉપર દબાણ મૂક્યું કે જેણે કોઈએ અમારા રાજકુમાર અને એના પત્નીની હત્યા કરી છે એ ગુનેગારને 48 કલાકમાં હાજર કરો. 48 કલાકની અંદર અમારા ઓસ્ટ્રિયાના રાજકુમાર અને એના પત્નીની જેણે હત્યા કરી છે એને હાજર કરવાનું ફરમાન ઓસ્ટ્રિયાએ સર્બિયાને જણાવ્યું. તો સર્બિયાએ સામે એવું જણાવ્યું કે અમને ખબર જ નથી કે બ્લેક હેન્ડની સંસ્થા કોણ અને તમારા રાજકુમારની કોણે હત્યા કરી છે. એણે આ ઘટનાથી અજાણ હોવાનું જાહેર કર્યું. ત્યારે ઘણી વાત કરી ઓસ્ટ્રિયાને, ઘણું સર્બિયાએ સમજાવ્યું કે આ બાબતે અમને કોઈ જાણ નથી, અમે કઈ રીતે ગુનેગારને હાજર કરીએ. ત્યારે સર્બિયાએ પોતે અજાણ હોવાનું જાહેર કર્યું. સર્બિયાનું કશું ઓસ્ટ્રિયાએ સાંભળ્યું નહીં, ઓસ્ટ્રિયાએ કંઈ સાંભળ્યું નહીં અને સર્બિયા ઉપર હુમલો કરી દીધો. યુદ્ધ જાહેર કર્યું સર્બિયા વિરુદ્ધ. અને જેવું સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું ઓસ્ટ્રિયાએ, એટલે બે જૂથ આમને સામને આવી ગયા અને પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. આ રીતે પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. વિદ્યાર્થી મિત્રો, આપણે એટલે સુધી રાખીએ. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.